નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું જય સોમનાથ પ્રાથમિક શાળામાંથી ધોરણ 2 ના ટીચર વિદાયની મિસાબેન આજે તમને અંગ્રેજી વિષય શીખવીશ. અંગ્રેજીમાં આપણે યુનિટ 52 સુધી જોઈ ગયા, બરાબર? તો આજે યુનિટ 53 થી 60 આપણે શીખવાના છે. પહેલા યુનિટ આપણે 53 અને 54 એ ચોપડીમાં ચિત્રો દ્વારા ઉચ્ચારને અર્થ જોઈ લઈએ, બરાબર? હવે યુનિટ 53 ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો અને સમજવાના છે, બરાબર? હું તમને અહીંયા ચિત્ર દ્વારા સમજાવું છું અર્થ અને ઉચ્ચાર, પછી હું બોર્ડ ઉપર થોડા સમજાવીશ, બરાબર? પહેલા બધા અહીંયા સમજી લેવાના અર્થ અને ઉચ્ચાર ને સ્પેલિંગ, બરાબર? પછી બોર્ડ ઉપર સમજીએ. તો પહેલા શેનું ચિત્ર છે? ડીશ, બરાબર? એટલે કે થાળી. સ્પેલિંગ શું થશે? DISH. ડીશ એટલે થાળી. બીજું ચિત્ર શેનું છે? છોકરીનું. એને શું કહેવાય અંગ્રેજીમાં? ગર્લ. GIRL. ગર્લ એટલે છોકરી. હવે આ જો આ માણસ છે, પણ માણસ તો છે, બરાબર? પણ શું પહેરેલું છે? માથે મુગટ છે, રાજા જેવા કપડાં પહેરેલા, ઘરેણા પહેરેલા છે, તો એને શું કહેવાય? રાજા, બરાબર? KING. કિંગ એટલે રાજા. આ આપણને 14મી જાન્યુઆરીએ આપણે કયો તહેવાર ઉજવીએ છીએ? ઉત્તરાયણ, બરાબર? તો ઉત્તરાયણમાં આપણે શું ચગાવીએ છીએ? પતંગ, બરાબર? તો આ શું છે? પતંગ. તો KITE. કાઇટ એટલે પતંગ. આ શેનું ચિત્ર છે? જો તો આપણે આના દ્વારા આપણે ભણીએ છીએ, લાઇટ ના હોય ત્યારે લેમ્પ. લેમ્પ એટલે દીવો, બરાબર? LAMP. લેમ્પ એટલે દીવો. આ પાંદડું, બરાબર? જેને પાન કહીએ છીએ આપણે, બરાબર? તો LEAF. લીફ એટલે પાંદડું. હવે આ શેનું ચિત્ર છે? જો તો આપણે ઘરની બહાર જઈએ તો મમ્મી દરવાજે શું લગાવે છે? તાળું, બરાબર? તો એને અંગ્રેજીમાં સ્પેલિંગ જો LOCK. લોક એટલે તાળું. LOCK. લોક એટલે તાળું. હવે આ જો આ છે શું છે? ઈંડા દેખાય છે. પક્ષીઓ માળામાં ઈંડા બનાવે. આ શેનું ચિત્ર? માળો છે, બરાબર? તો એને શું કહેવાય? NEST. નેસ્ટ એટલે માળો. હવે યુનિટ 54માં જો આ માણસ શું કરે છે? શું કરે છે? બેલ વગાડે છે, બરાબર? તો એના માણસને શું કહેવાય? પટ્ટાવાળો. શું કહેવાય? જે સ્કૂલમાં નોકરી કરતા હોય એમને શું કહેવાય? પટ્ટાવાળા, બરાબર? તો PEON. પ્યુન એટલે પટ્ટાવાળો. આ શેનું ચિત્ર છે? અત્યારે આમાં તમને દેખાતું નહીં, તમે ચોપડીમાં જોશો વ્યવસ્થિત તમારી ખોલીને તો તમને ખબર પડશે, બરાબર? આ તમને સાબુ દોરેલો છે, બરાબર? તો SOAP. સોપ એટલે સાબુ. હવે આ શું છે? જો તો સેફ. તિજોરી. એને અંગ્રેજીમાં શું કહેવાય? સેફ, બરાબર? આ જૂની ચોપડી છે, અહીંયા સેફ લખેલું છે. તમારામાં SAFE હશે, બરાબર? તો SAFE. સેફ એટલે તિજોરી. હવે આ જુઓ શું છે? વાટકો. આપણે ગુજરાતીમાં વાટકો કહીએ, એને અંગ્રેજીમાં શું કહેવાય? બાઉલ, બરાબર? BOWL. બાઉલ એટલે વાટકો. હવે આ જો તમે રમો છો, ક્રિકેટ રમો છો ને, તો તમે આ ઉપયોગ કરતા હશો દડો, બરાબર? તો સ્પેલિંગ શું થશે? BALL. બોલ એટલે દડો. આ શેનું ચિત્ર છે? કૂવો. આપણે ગામડામાં જઈએ ત્યારે ગામડામાં અત્યારે તો હવે તો બધે ઘરે ઘરે નળ થઈ ગયા છે, પણ જૂના ગામડામાં જઈએ ને આપણે તો ગામડામાં આવો કૂવો હોય છે, બરાબર? જ્યાંથી પાણી ખેંચીને પાણી ભરી લાવતા હોય છે. તો આ શું છે? કૂવો. એને અંગ્રેજીમાં WELL સ્પેલિંગ થાય. એને વેલ કહેવાય. શું કહેવાય? વેલ એટલે કૂવો. આ જુઓ તો આકાશમાં શું હોય? સ્ટાર. તારો કહીએ ને, એને અંગ્રેજીમાં STAR. સ્ટાર એટલે તારો. આ છેલ્લું ચિત્ર જુઓ શેનું છે? આપણે હાથમાં શું પહેરીએ? જો મેં પહેર્યું છે, શું કહેવાય? રિંગ. વીટી કહીએ, બરાબર?
RING, રિંગ એટલે વીંટી. હવે યુનિટ 54 આપણે શીખ્યા, બરાબર. હવે યુનિટ 55 આપણે બોર્ડ ઉપર શીખીશું. યુનિટ આપણે 54 ચોપડીમાં જોયું, બરાબર. હવે એના આધારે આપણે ઉચ્ચાર શીખવાના છે. યુનિટ 55, ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. તમારે ધ્યાનથી મથાળું 2 વાર વાંચવાનું, સમજવાનું તમને શું લખવાનું કીધું છે, અર્થ કે અંગ્રેજી ઉચ્ચાર, બરાબર. એ તમારે ધ્યાનથી 2 વાર વાંચવાનું. આમાં બહુ ભૂલ પડે છે બધા બાળકોને, તો તમારે 2 વખત વાંચવાનું. શું કીધું છે, અર્થ કીધું છે, ઉચ્ચાર કીધું છે, એ વાંચીને જ પછી લખવાની શરૂઆત કરવાની. અહીંયા આપણને અંગ્રેજી ઉચ્ચાર લખો, બરાબર. આપણે શીખ્યા ચોપડીમાં થાળી, તો થાળીને એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય, સ્પેલિંગ સાથે શીખ્યા, તો ડીશ, બરાબર. થાળી તો ડીશ. પતંગ, પતંગ તો શું કહેવાય, આપણે ચગાવીએ છીએ તો કાઇટ, બરાબર. પતંગ તો અંગ્રેજી ઉચ્ચાર કાઇટ. આપણે કાઇટ આગળ શીખ્યા ખરા. કાઇટ એટલે સમડી પણ થાય અને પતંગ પણ થાય, બરાબર. આ શેનું ચિત્ર છે, સોરી, આ શું લખ્યું છે, છોકરી. છોકરી એટલે ગર્લ. રાજા તો કિંગ, રાજા તો કિંગ. દીવો તો લેમ્પ, દીવો તો લેમ્પ. દડો, શું લખ્યું છે, દડો. દડો તો બોલ, દડો તો બોલ. પાંદડું તો લીફ, લીફ એટલે પાંદડું. અહીંયા શું લખ્યું છે, આપણને ગુજરાતી અર્થ લખ્યો છે, આપણે અહીંયા ઉચ્ચાર લખવાનું છે. પાંદડું એટલે લીફ. કૂવો, મેં તમને ચિત્રમાં બતાવ્યું, કૂવો એટલે શું થાય, વેલ, વેલ. તાળું, તાળું એટલે લોક, તાળું એટલે લોક. એક વખત જોઈ લઈએ. થાળી તો ડીશ, પતંગ તો કાઇટ, છોકરી તો ગર્લ, રાજા તો કિંગ, દીવો તો લેમ્પ, દડો તો બોલ, પાંદડું તો લીફ, કૂવો તો વેલ અને તાળું તો લોક. હવે યુનિટ આપણે 56, યુનિટ 56, અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. હવે તમારે અહીંયા શું આપ્યું છે, અંગ્રેજી ઉચ્ચાર લખેલા છે, તો તમારે ગુજરાતી અર્થ લખવાના છે. તો સ્ટાર, તો એને ગુજરાતીમાં શું કહેવાય, તારો. સ્ટાર તો તારો. રિંગ, રિંગ તો વીંટી. નેસ્ટ, નેસ્ટને આપણે શું શીખ્યા, માળો, બરાબર. ચિત્રમાં જોયું. નેસ્ટ તો માળો. લોક તો તાળું. ડીશ, ડીશ તો થાળી. પ્યુન, પ્યુન તો પટ્ટાવાળો. પ્યુન તો પટ્ટાવાળો. બાઉલ, બાઉલ એટલે વાડકો, વાડકો, બરાબર. શોપ, શોપ એટલે સાબુ, શોપ એટલે સાબુ. સેફ, સેફ એટલે તિજોરી, સેફ એટલે તિજોરી. હવે આગળ યુનિટ 57, બરાબર. યુનિટ 57, યુનિટ 57, અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. હવે આપણે આગળ ઉચ્ચાર જોયા, અર્થ જોયા. હવે આપણને અહીંયા અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે, તો આપણે અહીંયા શું લખવાનું છે, અંગ્રેજી સ્પેલિંગ, બરાબર. તો આપણે જોયું તો કિંગ, કિંગનો સ્પેલિંગ શું થાય, KING, બરાબર. કિંગ એટલે KING. લેમ્પ તો LAMP, લેમ્પ LAMP, લેમ્પ એટલે દીવો. KING, કિંગ એટલે રાજા. ડીશ તો DISH, DISH, ડીશ એટલે થાળી. બોલ, BALL, BALL, બોલ એટલે દડો. સ્ટાર, STAR, STAR, સ્ટાર એટલે તારો.
ring. તો એનો સ્પેલિંગ RING. 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 ring એટલે વીટી. બરાબર. સેફ તો તિજોરી. સેફ તો સોરી સેફ, અહીંયા સ્પેલિંગ લખવાનું સેફ. બરાબર. SAFE. SAFE. સેફ એટલે તિજોરી. લીફ. લીફ LEAF. LEAF. લીફ એટલે શું થાય? પાંદડું. નેસ્ટ NEST. NEST. નેસ્ટ એટલે માળો. બાઉલ BOWL. BOWL. બાઉલ એટલે વાટકો. આ આપણે શું જોયા? ઉચ્ચાર સામે સ્પેલિંગો તમારે ઘરે પણ તૈયાર કરવાના છે. બરાબર. હવે નીચે યુનિટ 58 અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ પૂર્ણ કરો. હવે તમને અહીંયા ખાલી જગ્યા આપી છે. બરાબર. એમાં ખૂટતો તમારે સ્પેલિંગ મૂકવાનો, મૂળાક્ષર મૂકવાનો છે. બરાબર. સાચો મૂળાક્ષર લખવાનો છે. બરાબર. શીપ તો SH. અહીંયા શું આવશે? I. બરાબર. SHIP. બરાબર. SHIP. શીપ. પછી જીપ JEE. અહીંયા શું આવશે? P. બરાબર. JEEP. આ શું છે? બોટ. તો સ્પેલિંગ શું થશે? બી વચ્ચે શું આવશે? હા, BOAT. BOAT. બરાબર. આ શું છે? નોઝ. તો નોઝનો સ્પેલિંગ NO. અહીંયા શું આવશે? S. બરાબર. NOSE. NOSE. હવે ડીશ. તો આગળ શું આવશે? સ્પેલિંગ ડી. બરાબર. મૂળાક્ષર શું આવશે? DISH. લેમ્પ. L. અહીંયા શું આવશે? A. બરાબર. LAMP. લેમ્પ. નેસ્ટ. NEST. NEST. અહીંયા તમારે ખૂટતો સાચો મૂળાક્ષર મૂકવાનો છે. બરાબર. સ્ટાર. તો સ્ટારમાં પહેલો મૂળાક્ષર કયો આવશે? અંગ્રેજી મૂળાક્ષર S. બરાબર. STAR. સ્ટાર એટલે તારો. બરાબર. હવે યુનિટ 59 એમાં આપણે શું કર્યું છે? એમાં શું શીખવાનું છે? સ્પેલિંગ યોગ્ય ઉચ્ચાર સાથે લીટી દોરીને જોડો. હવે તમને આ બાજુ સ્પેલિંગ આપેલા છે અને સામેની સાઈડે એનો ઉચ્ચાર આપેલો છે. તો સ્પેલિંગને યોગ્ય ઉચ્ચાર સાથે જોડવાનું છે. બરાબર. તો અહીંયા જુઓ FISH. સામે ઉચ્ચાર જોવાનો છે. ત્રીજા નંબરમાં શું લખ્યું છે? ફિશ. બરાબર. તો FISH. તો સામે ફિશ. અહીંયા HEAD. શું થાય? ઉચ્ચાર હેડ. હેડ તો ક્યાં લખ્યું છે? અહીંયા સામેની સાઈડમાં ચોથા નંબરમાં. તો આપણે સામેની સાઈડમાં અહીંયા જોડવાનું છે. LOCK. જો શું ઉચ્ચાર થાય? લોક. મેં સમજાવ્યું. બરાબર. લોક એટલે તાળું. તો LOCK. સામે લોક ક્યાં લખેલું છે? હા, તો ત્યાં આપણે જોડવાનું છે લીટી દોરીને. CART. હવે એક જ બાકી રહ્યો. બીજા નંબરમાં શું લખ્યું છે? કાર્ટ. CART. કાર્ટ. તો એ સામે લખેલું છે ત્યાં લીટી દોરીને જોડવા. હવે બીજું જોડકું. મેં બધા જોડકા નથી લીધા. બરાબર. અહીંયા મેં સમજવા માટે 2 જોડકા લીધા છે. બરાબર. LEAF. LEAF એટલે શું ઉચ્ચાર થાય? લીફ. જો ત્રીજા નંબરમાં છે. હા, તો ત્યાં લીટી દોરીને જોડવાનું. PEON. શું થાય? ઉચ્ચાર પ્યુન. તો પ્યુન આ રહ્યું ચોથા નંબરમાં. પ્યુન. અહીંયા સામે જોવાનું શું લખ્યું છે? ઉચ્ચાર આવડવા જોઈએ તો જ તમે જોડકા જોડી શકશો. WELL.
WELL નો ઉચ્ચાર શું થાય? વેલ. બરાબર. તો વેલ પહેલા નંબરમાં અહીંયા લખેલું છે. પછી બાઉલ, BOWL. બરાબર. BOWL તો શું થાય? એનો ઉચ્ચાર બાઉલ. બરાબર. આ આપણે ઉચ્ચારને યોગ્ય સ્પેલિંગ સાથે આપણે જોડ્યા. બરાબર. હવે યુનિટ આપણે 60 એ ચોપડીમાં આપણે શીખવાનું છે. યુનિટ 60 સ્પેલિંગ યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. હવે આગળ આપણે ઉચ્ચાર સાથે જોડ્યું, હવે આપણે સામે ચિત્ર સાથે જોડવાનું છે. અહીંયા સ્પેલિંગ આપેલા છે અને અહીંયા સામેની સાઈડમાં તમને ચિત્ર આપેલા છે. બરાબર. સ્પેલિંગને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડવાના છે. અહીંયા BIKE શું લખ્યું છે? બાઇક. તો સામે બાઇકનું ચિત્ર ક્યાં છે? ત્રીજા નંબરમાં જો છે તો ત્યાં બાઇકથી સામે બાઇકના ચિત્ર આગળ આપણે દોરવાની છે. પછી આઉલ. બરાબર. OVAL ઓવલ, સોરી OVAL ઓવલ. આઉલ એટલે તો ઘુવડ થાય. બરાબર ને? તો આ ઓવલ છે. OVAL આઉલ. ઓવલ એટલે લંબગોળ. પછી આ શું છે? ગર્લ, GIRL. સામે ક્યાં છે છોકરીનું ચિત્ર? હા, ગર્લ સામે ચિત્રનું સામે લીટી દોરીને જોડવાનું છે. અહીંયા સેફ, SAFE. સેફ એટલે તિજોરી. તો તિજોરીનું ચિત્ર ક્યાં છે? બીજા નંબરમાં. તો સેફને તિજોરી સામે લીટી દોરીને જોડો. બરાબર. અહીંયા બીજું જોડકું જુઓ. આ બાજુ પણ તમને સ્પેલિંગ આપેલા છે અને યોગ્ય ચિત્ર સાથે જોડવાના છે. JEEP. તો શું થાય? જીપ. જીપનો જીપ જ થાય. તો અહીંયા જીપનું ચિત્ર છે. બરાબર. બીજા નંબરમાં. તો અહીંયા જોડવાનું છે. આ BELL બેલ. તો પહેલા નંબરમાં ચિત્ર છે. જો છે. હા. તો ત્રીજું જો LOCK લોક. લોક એટલે તાળું. તાળું છે ને ચોથા નંબરમાં. LOCK લોક એટલે તાળું. અહીંયા લીટી દોરીને આપણે ચોથા નંબરમાં જોડવાનું છે. STAR સ્ટાર. સ્ટાર એટલે શું શીખ્યા હતા? તારો. તો તારો ક્યાં છે? આર્યું. બરાબર. તો અહીંથી સ્ટારનો ત્રીજા નંબરમાં જોડવાનું છે. હવે યુનિટ આપણું આજનું ગૃહ કાર્ય શું છે? બરાબર. તો યુનિટ 53 થી 60 આપણે નોટબુકમાં પૂરવાનું છે અને ચોપડીમાં પણ 53 થી 60 આપણે પૂરું કરવાનું છે. બરાબર. આવજો.